ઓડિટિંગ એક પેપર કોડ છે CE 407A। આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10 કંપની ઓડિટર, જે આપણે અગાઉ જોયા યુનિટ 3.1ની અંદર ચેપ્ટર નંબર 1, 2 અને 3 આપણે કમ્પ્લીટ કર્યા। ત્યાર પછી યુનિટ નંબર 1ની અંદર જ આપણું જે ચોથું ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર નંબર 10 કંપની ઓડિટર। યુનિટ 1 ચેપ્ટર 10 કંપની ઓડિટર। એમાં જોઈએ આપણે ઓડિટરની લાયકાતો। કલમ 226 મુજબ ઓડિટર માટેની લાયકાતો નીચે મુજબ છે। પહેલી જોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA। ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 મુજબ જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA હોય તે જ જાહેર અને ખાનગી બંને પ્રકારની કંપનીમાં ઓડિટર થઈ શકે છે। આમ વ્યક્તિ જ ઓડિટર તરીકે કામ કરી શકે છે, પરંતુ તેની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થાએ ઇસ્યુ કરેલું પ્રેક્ટિસનું સર્ટિફિકેટ હોવું જોઈએ। બીજું છે ભાગીદારી પેઢી તરીકે ઓડિટર। કોઈ ભાગીદારી પેઢીના બધા જ ભાગીદારો ભારતમાં વ્યવસાય કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો તે પેઢીના નામથી ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે છે। આ સંજોગોમાં ગમે તે ભાગીદાર પેઢીના નામે ઓડિટર તરીકે કામ કરી શકે છે। એટલે કે જે CA છે, CA શું કરશે, બધા ભેગા થઈ અને એક પેઢી બનાવશે, ભાગીદારી પેઢી, અને એ ભાગીદારી પેઢીને ઓડિટર તરીકે નોંધણી કરશે એની, એટલે કે નિમણૂક થશે। અને એ જે ભાગીદારી પેઢી તરીકે જે પેઢીના જે નામે ઓડિટર તરીકે એ કાર્ય કરશે। ત્રીજું છે સર્ટિફાઈડ ઓડિટર। કોઈ શખ્સ રેસ્ટ્રિક્ટેડ ઓડિટર સર્ટિફિકેટ એટલે કે પાર્ટ B સ્ટેટ રૂલ્સ 1956 મુજબ પ્રમાણપત્ર ધરાવતો હોય તે પણ ઓડિટર તરીકે કામ કરી શકશે। ચોથું છે જો મધ્ય સરકાર સત્તાવાર ગેજેટમાં જાહેરાત દ્વારા આવા પ્રમાણપત્રો આપવા, રદ કરવા, મોકૂફ રાખવા કે તાજા કરવા અંગેના નિયમો ઘડી શકશે। આ જોગવાઈઓ અનુસાર મધ્ય સરકારે સર્ટિફાઈડ ઓડિટર્સ રૂલ્સ 1961 ઘડ્યા છે, જે મુજબ આ પ્રકારના ઓડિટરોને આપવાના પ્રમાણપત્રો અંગેના નિયમો અમલમાં આવ્યા છે। એટલે કે ઓડિટરનો લાયકાતો જોઈ તો કે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તેવી વ્યક્તિ, બધા ભાગીદારો CA હોય તેવી પેઢી, અને ત્રીજું છે કે રેસ્ટ્રિક્ટેડ ઓડિટર સર્ટિફિકેટ એટલે કે પાર્ટ B સ્ટેટ રૂલ્સ 1956નું પ્રમાણપત્ર ધરાવનાર વ્યક્તિ જે ઓડિટર બની શકે છે। ત્યાર પછી જોઈએ આપણે ઓડિટરની લાયકાતો। કંપની ધારાની કલમ 226(3) મુજબ નીચેની વ્યક્તિઓ કંપનીના ઓડિટર તરીકે નિમી શકાય નહીં કે નોંધાયેલ સંસ્થા એટલે કે કંપનીનો કોઈ અધિકારી કે કર્મચારી। ત્રીજું છે કંપનીના કોઈ અધિકારી કે કર્મચારીનો ભાગીદાર અથવા તેની નોકરીમાં હોય તેવી વ્યક્તિ, એટલે કે જે કંપની છે તેનો કોઈ અધિકારી કે કર્મચારીની જે ભાગીદાર હોય તેવી હોય અથવા તેની નોકરીમાં હોય તેવી વ્યક્તિ। ચોથું છે જે વ્યક્તિ ₹1000થી વધુ રકમ માટે કંપનીનો દેવાદાર હોય અથવા કંપનીએ કોઈ ત્રાહિત વ્યક્તિને આપેલી ₹1000થી વધુ રકમની લોન માટે જેણે બાંયધરી કે જામીનગીરી આપી હોય તેવી વ્યક્તિ, એટલે કે જે ₹1000થી વધુ માટે કંપનીનો દેવાદાર હોય અથવા કંપનીએ કોઈ ત્રાહિત વ્યક્તિને આપેલી ₹1000થી વધુની લોન હોય અને એના માટે જેને બાંયધરી કે એટલે કે જામીનગીરી આપી હોય તેવો વ્યક્તિ પણ ઓડિટર તરીકે નિમણૂક ન થઈ શકે। પાંચમો મુદ્દો છે કે કંપની ધારાના 2000ના સુધારાથી જૂની 5 અને 6 નંબરની જોગવાઈઓ રદ થઈ છે અને આ નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે। એટલે કે જે કંપની ધારો 2000 છે એના સુધારાથી જૂની જે 5 અને 6 નંબરની જોગવાઈઓ હતી રદ કરી અને નવી 5 અને 6 ઉમેરવામાં આવી છે। તેમાં જે મુજબ કોઈ વ્યક્તિ કંપનીની જામીનગીરી એટલે કે શેર કે ડિબેન્ચર ધારણ કરતી હોય તો 2000ના સુધારા પછી 1 વર્ષ બાદ તે ઓડિટર તરીકે નિમવા ગેરલાયક ગણાશે। અહીં જામીનગીરી એટલે એવું ખતપત્ર જેને મતાધિકાર હોય, એટલે કે જામીનગીરી એટલે કે જેને કે મતાધિકાર હોય, એટલે કે જેને મત આપવાનો અધિકાર હોય એવા શેર કે ડિબેન્ચર ધારણ કરતી હોય તો જે 2000નો સુધારો છે લાગુ પડ્યો, સુધારા પછી 1 વર્ષ બાદ તે ઓડિટર તરીકે નિમવા ગેરલાયક ગણાશે। છઠ્ઠું છે ઉપર જે 5 ગેરલાયકાતો જણાવવામાં આવી છે તે મુજબ જો કોઈ વ્યક્તિ એક કંપનીની ગૌણ કંપનીમાં અથવા શાસક કંપનીમાં કે તેની શાસક કંપનીની બીજી કોઈ ગૌણ કંપનીમાં ગેરલાયક જાહેર થાય તો તેને પ્રથમ કંપનીમાં પણ ઓડિટર તરીકે નિમી શકાય નહીં। એટલે કે જે કોઈ ઓડિટર છે તેની કંપની છે બરાબર, મુખ્ય કંપની છે તેમાં અથવા ગૌણ કંપનીમાં કે જે મુખ્ય કંપની છે એની કોઈ બીજી અન્ય કોઈ ગૌણ કંપની છે એની અંદર ગેરલાયક જાહેર થયો હોય તો તે પ્રથમ કંપનીમાં પણ ઓડિટર તરીકે નિમી શકાશે નહીં। સાતમું છે આ ઉપરાંત સન 1949ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટની કલમ 8 મુજબ અમુક સંજોગોમાં ઓડિટર ગેરલાયક ઠરે। જે 1949નો જે કાયદો છે CAનો એની કલમ 8 મુજબ અમુક સંજોગોમાં ઓડિટર ગેરલાયક ઠરે છે। તો અને આઠમું છે જો કોઈ વ્યક્તિ ઓડિટર તરીકે નિમાયા પછી ઉપર જણાવેલ
કોઈ પણ ગેરલાયકાત હેઠળ આવે તો તેણે પોતાનો હોદ્દો છોડી દીધેલો ગણાશે. એટલે કે જો કોઈ વ્યક્તિ ઓડિટર તરીકે નિમાયા પછી ઉપરની જે 7 આપ્યા છે ગેરલાયકાતો હેઠળ આવે તો તેણે હોદ્દો છોડી દીધેલો ગણાશે. તો ઓડિટરની ગેરલાયકાતો જોઈ તો કે નોંધાયેલ સંસ્થા એટલે કે કંપનીનો અધિકારી કે કર્મચારી, કંપનીના અધિકારી કે કર્મચારીનો ભાગીદાર કે તેમાં નોકરીમાં હોય તેવી વ્યક્તિ. ચોથું છે કંપનીનો ₹1000થી વધુ રકમનો દેવાદાર. પાંચમું છે કંપનીને ₹1000થી વધુની રકમ લોન માટે બાંહેધરી કે જામીનગીરી આપનાર. અને છઠ્ઠું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ મુજબ ગેરલાયકાત વ્યક્તિ. તો આ છે ઓડિટરની લાયકાતો અને ગેરલાયકાતો. ત્યાર પછી જોઈએ આપણે કંપનીના ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક. ભારતના 1956ના કંપની ધારાની કલમ 224 મુજબ કંપનીના ઓડિટરની નિમણૂક અંગે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં જોઈએ આપણે પ્રથમ નિમણૂક. કંપનીની નોંધણી થયા પછી 1 માસમાં જ ડિરેક્ટરોના મંડળે કાયદેસરના ઠરાવ દ્વારા પ્રથમ ઓડિટરની નિમણૂક કરવાની હોય છે. એટલે કે જે કંપનીની નોંધણી થાય એના 1 મહિના પછી જે ડિરેક્ટરોના મંડળે કાયદેસરના ઠરાવ દ્વારા પ્રથમ ઓડિટરની નિમણૂક કરવાની હોય છે. આ ઓડિટર પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પૂરી થતાં સુધી પોતાના હોદ્દા પર ચાલુ રહી શકે છે. એટલે કે જે કંપનીની જે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા છે એ પૂરી થશે ત્યાં સુધી પોતાના હોદ્દા ઉપર ચાલુ રહી શકે છે. પરંતુ જો ડિરેક્ટરનું મંડળ પોતાના આ હકનો ઉપયોગ ન કરે તો કંપનીની સામાન્ય સભામાં પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ જો ડિરેક્ટરનું મંડળ જે છે એ પોતાના આ હકનો ઉપયોગ ન કરે તો કંપનીની સામાન્ય સભા જે છે એની અંદર પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. બીજું છે દર વર્ષે નિમણૂક. દરેક કંપની એટલે કે શેરહોલ્ડરે દર વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કરવી પડે છે. આ રીતે નિમાયેલા ઓડિટરે વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યારથી બીજી વાર્ષિક સામાન્ય પૂરી થાય ત્યાં સુધી હોદ્દો પર ચાલુ રહે છે. એટલે કે 1 વર્ષ પૂરું થશે એના પછી બીજા વર્ષ સુધી એટલે કે સામાન્ય રીતે 1 વર્ષ સુધી એની નિમણૂક થાય છે. કોઈ ઓડિટર કે ઓડિટરોની કંપની દ્વારા તેની વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક કે પુનઃ નિમણૂક થાય તે પહેલાં કંપનીએ તે સૂચિત ઓડિટર કે ઓડિટર્સ પાસેથી એવું લેખિત પ્રમાણપત્ર મેળવી લેવું જોઈએ કે તેમની નિમણૂક આ કલમની પેટા કલમ 1B મુજબની જે મર્યાદા છે તેની હદમાં થશે. જો વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક થાય તો કંપનીએ સભા પછી 7 દિવસમાં તેને એ અંગેની ખબર આપવી જોઈએ. એટલે કે વાર્ષિક સામાન્ય સભાની અંદર ઓડિટરની નિમણૂક થાય તો કંપનીએ સભા પૂરી થાય એના 7 દિવસની અંદર તેને આ અંગેની ખાતરી એટલે કે ખબર આપવી જોઈએ. નિવૃત્ત થતાં એટલે કે ચાલુ ઓડિટરને પણ આવી ખબર આપવી જોઈએ. એટલે કે જે જૂનો ઓડિટર ચાલુ ઓડિટર હતો એ નિવૃત્ત થશે તો એને પણ આવી ખબર આપવી જોઈએ કે એની જગ્યાએ બીજા ઓડિટરની નિમણૂક થઈ છે. ઓડિટરને પોતાની નિમણૂકની ખબર મળે ત્યારથી 30 દિવસમાં રજિસ્ટરને જણાવવું જોઈએ કે તેને પોતાની નિમણૂક સ્વીકારી છે કે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. એટલે કે જે નવા ઓડિટરની નિમણૂક થશે એ શું કરશે કે 30 દિવસની અંદર રજિસ્ટરને જણાવશે કે તેને નિમણૂક સ્વીકારી છે કે નહીં. ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક થાય તો તેણે પણ આવી ખબર રજિસ્ટરને આપવી પડશે. એટલે કે જે ચાલુ ઓડિટર હતો જે બરાબર એની જ ફરીથી નિમણૂક થશે એટલે કે પુનઃ નિમણૂક થશે તો તેણે પણ આવી ખબર રજિસ્ટરને આપવી પડશે. એમાં જોઈ ત્રીજું ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ચાલુ ઓડિટરની જે ફરીથી નિમણૂક થવી જોઈએ. જોકે નીચેના સંજોગોમાં તેની પુનઃ નિમણૂક થતી નથી. એટલે કે જે કંપનીની છે વાર્ષિક સામાન્ય સભા છે એની અંદર ચાલુ ઓડિટરની જ નિમણૂક થવી જોઈએ. પરંતુ નીચેના જે સંજોગો છે તેમાં પુનઃ નિમણૂક થતી નથી. તેમાં જોઈએ પહેલું કે તે ફરીથી નિમવા લાયકાત ધરાવતો નથી. એટલે કે જે ફરીથી નિમવા માટે જે લાયકાત ધરાવતો જોઈએ તે નથી. બીજું છે તેણે કંપનીને લેખિત નોટિસ આપીને પોતાની પુનઃ નિમણૂક માટે અનિચ્છા દર્શાવી. એટલે કે તેણે કંપનીને લેખિત નોટિસ આપી અને પોતાની પુનઃ નિમણૂક માટે ના પાડી હોય. ત્રીજું છે સભામાં તેને બદલે બીજી વ્યક્તિની નિમણૂક કરતો અથવા તેની નિમણૂક કરવી નહીં એવી સ્પષ્ટ જોગવાઈ કરતો ઠરાવ થયો. એટલે કે જે સભા છે એની અંદર તેને બદલે બીજી વ્યક્તિની નિમણૂક કરતો અથવા કે તેની નિમણૂક કરવી નહીં એવો સ્પષ્ટ જોગવાઈ કરતો ઠરાવ પસાર થયો હોય. ચોથું છે કે નિવૃત્ત થયેલા ઓડિટરને બદલે બીજા ઓડિટરની નિમણૂક કરવાના ઠરાવની નોટિસ કંપનીને મળી હોય પરંતુ જે બીજી વ્યક્તિ કે વ્યક્તિઓની નિમણૂક કરવાની નોટિસ મળી હોય તેમનું મૃત્યુ, અસમર્થતા કે ગેરલાયકાતને કારણે એ ઠરાવ અંગેનું કામકાજ આગળ થપી શક્યું ન હોય. એટલે કે જે નિવૃત્ત થયેલો ઓડિટર છે એના બદલે બીજા ઓડિટરની નિમણૂક કરવાના ઠરાવની નોટિસ કંપનીને મળી હોય પરંતુ જે બીજી વ્યક્તિ છે એટલે કે જે બીજા ઓડિટરની નિમણૂક કરવાની છે એમને નોટિસ મળી હોય પરંતુ તેમનું મૃત્યુ કે અસમર્થતા કે ગેરલાયકાતને કારણે આ ઠરાવનું અંગેનું કામકાજ આગળ વધી શક્યું ન હોય. પછી પાંચમું છે કે આ કલમમાં જણાવેલ વધુમાં વધુ
અમુક કંપનીઓનું જે ઓડિટ સ્વીકારી શકાય તેવી જોગવાઈને કારણે ઓડિટર આ પુનઃ નિમણૂક સ્વીકારી શકે એમ ન હોય. એને ચોથો મુદ્દો મધ્ય સરકાર દ્વારા નિમણૂક. જ્યારે કંપની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક કરવામાં નિષ્ફળ જાય ત્યારે એ ખાલી જગ્યા મધ્ય સરકાર પૂરે છે. એટલે કે જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક કરવામાં કંપની જે નિષ્ફળ જશે ત્યારે જે ખાલી જગ્યા છે એની મધ્ય સરકાર દ્વારા પૂરવામાં આવશે. એટલે જ્યારે વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક ન થાય ત્યારે 7 દિવસ સુધીમાં કંપનીએ તેની ખબર મધ્ય સરકારને આપવી પડશે. જ્યારે વાર્ષિક સામાન્ય સભા છે એની અંદર ઓડિટરની નિમણૂક ન થાય તો 7 દિવસની અંદર કંપનીએ તેની મધ્ય સરકારને માહિતી આપવી પડશે. જો કંપની આવી નોટિસ આપવામાં નિષ્ફળ જાય તો કંપની અને તેના કસૂરવાર અધિકારી ₹5,000 સુધીના દંડને પાત્ર બને છે. એટલે કે જો કંપની આવી નોટિસ આપવામાં નિષ્ફળ જશે તો કંપની અને તેના કસૂરવાર એટલે કે જે જવાબદાર અધિકારી છે તેને ₹5,000 સુધીનો દંડ અને સજાને પાત્ર બનશે. પાંચમું છે કે આકસ્મિક ખાલી પડેલ જગ્યા પર નિમણૂક. આકસ્મિક ખાલી પડેલ જગ્યાએ ડિરેક્ટરોનું મંડળ બીજા ઓડિટરની નિમણૂક કરી શકે છે. જ્યાં સુધી તેઓ નિમણૂક ન કરે ત્યાં સુધી ચાલુ ઓડિટરે એ જગ્યાએ કામ કરે છે. એટલે કે આકસ્મિક ખાલી પડેલી જગ્યા છે ત્યાં ડિરેક્ટરનું મંડળ બીજા ઓડિટરની નિમણૂક કરી શકે છે અને જ્યાં સુધી તેઓ નિમણૂક ન કરે ત્યાં સુધી ચાલુ ઓડિટરે જ એ જગ્યાએ કામ કરે છે. પરંતુ જો ઓડિટરના રાજીનામાથી ખાલી જગ્યા પડે તો તે કંપનીની સામાન્ય સભામાં જ પૂરી શકાય છે. એટલે કે જો ઓડિટર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ખાલી જગ્યા થઈ હોય તો કંપનીની સામાન્ય સભા દ્વારા જ એ જગ્યાને પૂરી શકાય છે. આ રીતે જે ઓડિટરની નિમણૂક કરવામાં આવી હોય તે બીજી વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યાં સુધી જ પોતાનો હોદ્દો ધારણ કરી શકે છે. એટલે કે જ્યારથી ઓડિટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી જે સામાન્ય સભા આવશે હવે પછીની ત્યાં સુધી જ એનો હોદ્દો ધારણ કરી શકે છે. ત્યાર પછી છે છઠ્ઠું, સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંટ્રોલર અને ઓડિટર જનરલ કરે છે. એટલે કે સરકારી જે કંપની છે એને ઓડિટરની નિમણૂક કોણ કરે છે કે કેગ એટલે કે CAG દ્વારા કરવામાં આવે છે. કંપની ધારાના 2000ના સુધારા દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે જે કેગ દ્વારા નિમણૂક કરવામાં આવે છે એ ફેરફાર ક્યારે કરવામાં આવ્યો છે તો 2000ના સુધારા દ્વારા. આ પહેલાં ઓડિટર જનરલની સલાહથી મધ્ય સરકાર ઓડિટર નિમણૂક કરતી હતી. જે 2000નો સુધારો લાગુ પડ્યો એનાથી પહેલાં ઓડિટર જે છે ઓડિટરની નિમણૂક ઓડિટર જનરલની સલાહથી મધ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હતી. જ્યારે સ્ટેચ્યુટરી કંપનીના ઓડિટરની નિમણૂક તે કંપની સ્થાપવા અંગે જે કાયદો પસાર થયો હોય તેની જોગવાઈના આધારે થાય છે. સાતમું છે ખાસ ઠરાવ દ્વારા નિમણૂક. 1974ના કંપની ધારાના સુધારાથી અમુક પ્રકારની કંપનીઓને ઓડિટરની નિમણૂક ખાસ ઠરાવ દ્વારા જ થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવી છે. કલમ 224A જે કંપનીના 25% કે વધુ ભરપાઈ થયેલી શેરમૂડી નીચેની સંસ્થાઓ એકલી જ કે સંયુક્ત રીતે ધારણ કરતી હોય તેવી કંપનીના ઓડિટરની દરેક વાર્ષિક સામાન્ય સભામાં થતી નિમણૂક ખાસ ઠરાવ દ્વારા જ થઈ શકે છે. એટલે કે 1974ના કંપની ધારાના સુધારાથી અમુક પ્રકારની કંપનીઓના ઓડિટરની નિમણૂક ખાસ ઠરાવ દ્વારા જ થઈ શકે છે. તો એમાં કહ્યું છે તો કે જોઈએ તો કલમ 224A જે કંપનીના 25% વધુ ભરપાઈ થયેલી શેરમૂડી નીચેની સંસ્થાઓ જે છે એટલે કે જાહેર નાણાકીય સંસ્થા, સરકારી કંપની, મધ્ય સરકાર કે રાજ્ય સરકાર કે પ્રાંતીય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ નાણાકીય સંસ્થા કે અન્ય સંસ્થા જેની 51% કે વધુ ભરપાઈ થયેલી મૂડી રાજ્ય સરકાર ધારણ કરતી હોય. અને છેલ્લું છે રાષ્ટ્રીયકૃત બેંક અથવા સામાન્ય વીમાનો ધંધો કરતી વીમા કંપની દ્વારા. જો આવી કંપનીને ખાસ ઠરાવ પસાર કર્યા વિના ઓડિટરની નિમણૂક કરી હશે તો જાણે ઓડિટરની નિમણૂક થઈ જ નથી એમ ગણાશે. એટલે કે જો આવી ખાસ કંપનીએ ખાસ ઠરાવ પસાર કર્યા વિના જો જે છે ઉપર મુજબ એને ઓડિટરની નિમણૂક કરી હશે તો જાણે ઓડિટરની નિમણૂક જ કરી નથી એવું ગણાશે. તો ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂકમાં શું થશે કે પ્રથમ નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા, બીજું છે કે દર વર્ષે નિમણૂક શેર હોલ્ડર દ્વારા, ત્રીજું છે ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક વાર્ષિક સામાન્ય સભામાં, ચોથું છે કે મધ્ય સરકાર દ્વારા એટલે કે વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક અને પુનઃ નિમણૂક ન થાય ત્યારે, પાંચમું છે કે આકસ્મિક ખાલી પડેલ જગ્યા પર એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા, છઠ્ઠું છે સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક એટલે કે કમ્પ્યુટર અને ઓડિટર જનરલ દ્વારા એટલે કે CAG એટલે કે કેગ દ્વારા, અને સાતમું છે ખાસ ઠરાવ દ્વારા. કંપની ઓડિટરની નિમણૂક જે છે એમાં નિમણૂક કોણ કરે છે, નિમણૂક કરનારી સત્તાઓ અને કયા સંજોગો છે અને એની નોંધો. તો પહેલું જોઈએ આપણે કે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો એમાં સંજોગો કયા છે તો કે પ્રથમ ઓડિટરની નિમણૂક અને બીજું છે આકસ્મિક રીતે ખાલી પડેલી જગ્યા પર. તો નોંધ શું છે તે કંપનીની નોંધણી થયા પછીના 1 માસની અંદર. બીજું છે કે શેર હોલ્ડરો. તો શેર હોલ્ડરો છે દર વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક કે પુનઃ નિમણૂક કરે છે. બીજું છે કે રાજીનામાથી ખાલી પડેલી જગ્યા નિમણૂક. જ્યારે વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક કે પુનઃ નિમણૂક છે તે સામાન્ય સભા દ્વારા ઠરાવ થશે અને રાજીનામાથી હશે તો અમુક સંસ્થાના ઓડિટર નિમણૂક માટે ખાસ ઠરાવ જરૂરી છે. ત્રીજું છે કેન્દ્ર સરકાર. બિન સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક અને ખાસ ઓડિટરની નિમણૂક. તો કે વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક ન થાય ત્યારે અને કંપનીના ગેરવહીવટની તપાસ કરવા માટે.
ચોથું છે કે કેગ દ્વારા, તો કે સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક, અને હવે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક થશે નહીં. તો આ છે આપણું કંપનીના ઓડિટરની નિમણૂક અને પુનઃનિમણૂક. એમાં જોઈએ આગળ કે નવા ઓડિટરની નિમણૂકની વિધિ કલમ 225 મુજબ. એમાં પહેલું છે કે જ્યારે નિવૃત્ત થતા ઓડિટરને બદલે બીજા ઓડિટરની નિમણૂક કરવી હોય ત્યારે તે અંગેનો ઠરાવ વાર્ષિક સામાન્ય સભામાં પસાર કરવામાં માટે ઠરાવ રજૂ કરવા ઈચ્છનાર સભ્ય તરફથી કંપનીને ખાસ નોટિસ મળવી જોઈએ. એટલે કે સભાના 14 દિવસ પહેલાં નોટિસ મળવી જોઈએ. નિવૃત્ત થતા ઓડિટરની પુનઃનિમણૂક નહીં કરવી એવો સ્પષ્ટ ઠરાવ કરવા માટે પણ આવી નોટિસ જરૂરી છે. એટલે કે જ્યારે નિવૃત્ત થતા ઓડિટરને બદલે બીજા ઓડિટરની નિમણૂક કરવાની હોય ત્યારે તે અંગેનો ઠરાવ વાર્ષિક સામાન્ય સભામાં પસાર કરવા માટે ઠરાવ રજૂ કરવા ઈચ્છનાર સભ્ય તરફથી કંપનીએ ખાસ નોટિસ મેળવવી જોઈએ. બીજું છે કંપનીએ આ અંગે અન્ય સભાઓની જેમ આ સભા અંગે, એટલે કે જેમાં ખાસ નોટિસ જરૂરી છે એવી સભા ઓછામાં ઓછી 7 દિવસ પહેલાં સભ્યોને નોટિસ મોકલી આપવી જરૂરી છે. એટલે કે સભાઓની અંદર જે સભ્યો છે તેમને 7 દિવસ પહેલાં આની નોટિસ મોકલવી જોઈએ. ત્રીજું છે કે કંપનીને આવી નોટિસ મળે કે તુરંત જ તેની નકલ નિવૃત્ત થતા ઓડિટરને મોકલી આપવી જોઈએ. કંપનીને જ્યારે આવી નોટિસ મળશે ત્યારે તરત જ એ લોકો એની નકલ જે છે એટલે કે કોપી નિવૃત્ત થતા ઓડિટરને મોકલી આપવી જોઈએ. આ ઠરાવની વિરુદ્ધ ઓડિટર પોતાનું લેખિત નિવેદન કરી શકે છે અને તેને સભ્યોને મોકલી આપવા કંપનીને જણાવી શકે છે. ચોથું છે કે એ નિવેદન ખૂબ લાંબુ ન હોય તેમજ ખૂબ મોડું મળ્યું ન હોય તો કંપનીના સભ્યોને ઠરાવની જે નોટિસ મોકલી હોય તેમાં જે હકીકત જણાવવી પડે છે અને સાથે સભ્યોને એ નિવેદનની નકલ પણ મોકલવી પડે છે. ઓડિટરે તે સભામાં વાંચવા માટે કંપનીને ફરજ પાડી શકે છે. પાંચમું છે કે જે સભામાં પોતાનો દૂર કરવાનો ઠરાવ રજૂ થવાનો હોય તે સભામાં હાજરી આપવાનો અને પોતાની પરિસ્થિતિ સમજવાનો નિવૃત્ત થતા ઓડિટરને અધિકાર છે. એટલે કે જે ઓડિટર નિવૃત્ત કરવામાં આવે છે તે ઓડિટર જે સભાની અંદર એને હાજર રહેવાનો, રજૂ કરવાનો અને તેને પોતાની પરિસ્થિતિ સમજવાનો તેને હક છે. છઠ્ઠું છે કે પરંતુ કંપની અથવા બીજા કોઈ સભ્ય મધ્ય સરકારને અરજી કરીને એમ જણાવે કે એ નિવેદન દ્વારા કોઈની બદનક્ષી કરે એવી ખોટી જાહેરાત કરવામાં આવે છે અથવા ઓડિટરને પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરે અને તે બાબતની મધ્ય સરકારને ખાતરી થાય તો તેઓ હુકમ કરશે કે નિવેદન સભ્યોને મોકલવાનું રહેશે નહીં અને કંપનીની સભામાં વાંચવાનું પણ રહેશે નહીં. એટલે કે જો કંપની અથવા બીજા કોઈ સભ્ય મધ્ય સરકારને એવી અરજી કરીને જણાવે કે નિવેદન દ્વારા કોઈની બદનક્ષી કરે એવી ખોટી જાહેરાત કરવામાં આવે છે અથવા ઓડિટરને મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે તો આ બાબતની મધ્ય સરકારને ખાતરી થશે તો એવો હુકમ કરશે કે નિવેદન જે છે એ સભ્યોને મોકલવાનું નહીં અને કંપનીની સભામાં પણ વાંચવાનું રહેશે નહીં. પછી 7મો મુદ્દો છે કે કંપનીની સામાન્ય સભા નિવૃત્ત ઓડિટરની પુનઃનિમણૂક નહીં કરવી એવો સામાન્ય ઠરાવ કરી શકે છે. એટલે જે કંપનીની સામાન્ય સભા છે એ નિવૃત્ત ઓડિટરની જે છે એટલે કે પુનઃનિમણૂક નહીં કરવી એવો સામાન્ય ઠરાવ પણ કરી શકે છે. તો આ છે નવા ઓડિટરની નિમણૂકની વિધિ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે તો કે નિમણૂક સ્વીકારતા પહેલાંની કાયદેસરતાની જોગવાઈઓ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે પોતાના સભ્યોને એવી સલાહ આપી છે કે જો નિવૃત્ત ઓડિટર પુનઃનિમણૂક માટે તૈયાર હોય છતાં તેની પુનઃનિમણૂક નહીં થાય તો તેણે આ વિરુદ્ધ પોતાનું જે નિવેદન સભ્યને કંપનીને મોકલ્યું હોય તેની એક નકલ સીએની સંસ્થાને પણ મોકલવી. આ નિમાયેલા ઓડિટરે નિમણૂક સ્વીકારતા પહેલાં આ નિવેદનની નકલ મેળવી લેવી જોઈએ. એટલે કે જે કાયદો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ છે એના પોતાની સભાને એવી સલાહ આપી છે કે જો નિવૃત્ત ઓડિટર છે એ પુનઃનિમણૂક માટે તૈયાર હોય છતાં તેની પુનઃનિમણૂક નહીં થાય તો તેણે એની વિરુદ્ધ જે પોતાનું જે નિવેદન સભ્યોને મોકલવા કંપનીને મોકલ્યું હોય તેની નકલ જે છે એ સીએની સંસ્થા છે એને મોકલવી જોઈએ અને નવા નિમાયેલા ઓડિટરે નિમણૂક સ્વીકારતા પહેલાં આ નિવેદનની નકલ પણ મેળવી લેવી જોઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ 1949 મુજબ જે નવા ઓડિટરની નિમણૂક થાય તેણે પોતાનો હોદ્દો સ્વીકારતા પહેલાં કંપનીના નિવૃત્ત ઓડિટરને એની ખબર આપવી અને નિવૃત્ત થતા ઓડિટરને દૂર કરવાના કારણો જણાવવા જરૂરી છે. જો તેમ નહીં થાય તો ઇન્સ્ટિટ્યૂટનું સભ્ય થવાને ગેરલાયક ઠરે છે. એટલે કે જે 1949નો જે કાયદો છે એ મુજબ નવા ઓડિટરની નિમણૂક થાય તેને પહેલાં પોતાનો હોદ્દો સ્વીકારતા પહેલાં કંપનીનું જે નિવૃત્ત થયેલો ઓડિટર છે એને ખબર આપવી જોઈએ અને નિવૃત્ત થતા ઓડિટરને દૂર કરવા માટેના જે કારણો છે એને જાણવા જરૂરી છે. જો તેમ નહીં થાય તો ઇન્સ્ટિટ્યૂટનું સભ્ય થવાને ગેરલાયક જ ઠરે છે. પછી છે કે કંપની ધારાની કલમ 226ની બધી જ જોગવાઈનું પાલન થયું છે તેની ખાતરી કર્યા પછી જ ઓડિટરે તેની નિમણૂક સ્વીકારવી જોઈએ. એટલે કે જે કલમ 226ની જે જોગવાઈઓ છે એનું પાલન થયું છે તેની ખાતરી કર્યા પછી જ ઓડિટરે તેની નિમણૂક સ્વીકારવી જોઈએ. ઉપરની બંને જોગવાઈનું પાલન કરવા જો ઓડિટર કસૂર કરે તો તેની સામે શિસ્તભંગના પગલાં લઈ શકાય છે. એટલે કે ઉપરની જે બે જોગવાઈઓ છે એમાં પાલન કરવામાં જો ઓડિટર કોઈ કસૂર એટલે કે ભૂલ કરે તો તેની સામે શિસ્તભંગના પગલાં લઈ શકાય છે. BN મોહન વિરુદ્ધ કેસી
જે સત્યવાદી 1955ના કેસના ચુકાદા મુજબ જ્યારે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કંપનીના ઓડિટર તરીકે ડિરેક્ટરે કરી હોય અને તે પોતાની નિમણૂકની જાણ નિવૃત્ત થતા ઓડિટરને ન કરે તો પોતાની નિમણૂકની કંપની દ્વારા જોગવાઈ મુજબ થઈ છે તેની ખાતરી ન કરે તો ઓડિટરની સામે શિસ્તભંગના પગલાં લઈ શકાય છે. આ છે નિમણૂક સ્વીકારતા પહેલાં કાયદેસરની જોગવાઈઓ. હવે આપણે જોઈએ કે ઓડિટરને દૂર કરવા. તો કે કંપનીના જે ઓડિટર છે એને હોદ્દાની મુદત પૂરી થતાં પછી અને તેના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરી શકાય. એટલે કોઈ જે કંપનીનો ઓડિટ છે એને બે રીતે દૂર કરી શકાય છે. એક છે તેના હોદ્દાની મુદત પૂરી થયા પછી અને બીજું છે તેના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં. તો પહેલું જોઈએ આપણે કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ડિરેક્ટરના મંડળ તરફથી કરવામાં આવે છે. પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યારે તે છૂટો થાય છે અને દરેક વાર્ષિક સામાન્ય સભામાં સભ્યો ઓડિટરની નિમણૂક કરે છે. એટલે જે કંપનીનો પ્રથમ ઓડિટર છે એની નિમણૂક કોણ કરે છે? તો કે કંપનીના જે ડિરેક્ટરનું જે મંડળ છે તેમના દ્વારા કરવામાં આવે, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. અને પ્રથમ જે વાર્ષિક સામાન્ય સભા છે એ પૂરી થાય ત્યારે તે છૂટો થાય છે. એટલે કે જે પ્રથમ જે ઓડિટરની નિમણૂક કરવામાં આવી ત્યારે ક્યારે છૂટો થશે? તો કે જે કંપનીની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પૂરી થશે ત્યારે તે છૂટો થાય છે. અને દરેક વાર્ષિક સામાન્ય સભા છે એની અંદર સભ્યો દ્વારા ઓડિટરની નિમણૂક કરે છે. આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ કંપનીના ચાલુ ઓડિટરની વાર્ષિક સામાન્ય સભામાં પુનઃ નિમણૂક કરવામાં આવે છે. પરંતુ જો કંપનીના ઓડિટરના હોદ્દાની મુદત પૂરી થતાં તેને દૂર કરવો હોય અને તેની જગ્યાએ કોઈ સભ્યએ બીજા ઓડિટરની નિમણૂક કરવી હોય તો તેણે કંપનીને ખાસ નોટિસ આપવી પડે છે અને કંપનીએ સભાના 7 દિવસ પહેલાં સભ્યને તે નોટિસ મોકલવી પડે છે. ચાલુ ઓડિટરના આ સામે લેખિત નિવેદન કરી શકે છે. એટલે કે આપણે જે ક્વેશ્ચન જોયો તો ઓડિટરને નિમણૂક અને પુનઃનિમણૂકમાં, તો જે કંપનીના ઓડિટરના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવો હોય અને તેની જગ્યાએ કોઈ સભ્યએ જે બીજા ઓડિટરની નિમણૂક કરવી હોય તો તેણે કંપનીને ખાસ નોટિસ આપવી પડે છે અને કંપનીએ સભાના 7 દિવસ પહેલાં સભ્યોને તે નોટિસ મોકલવી પડે છે. અને ચાલુ ઓડિટર જે છે આ સામે લેખિત નિવેદન પણ કરી શકે છે. બીજું જોઈએ, નીચેના સંજોગોમાં ઓડિટરને તેના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરી શકાય છે. તો એમાં પહેલું જોઈએ, ડિરેક્ટરના મંડળ તરફથી જે પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં આવી હોય તેને કંપની સામાન્ય સભામાં દૂર કરી શકશે. અને જે અન્ય વ્યક્તિ વિશે કંપનીના સભ્ય તરફથી કંપનીને 14 દિવસ પહેલાં દરખાસ્ત મળી હોય તે વ્યક્તિની ઓડિટર તરીકે નિમણૂક કરી શકશે. જો એકથી વધુ ઓડિટરની નિમણૂક કરવામાં આવી હોય તો તે બધાને કે તેમાંના કોઈ એકને આ રીતે દૂર કરી શકાય. આ માટે મધ્ય સરકારની પરવાનગીની જરૂરી નથી. એટલે કે જે પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં આવી છે તેને કંપની સામાન્ય સભામાં દૂર કરી શકશે અને એની જગ્યાએ અન્ય વ્યક્તિને એમાં કંપનીના સભ્ય તરફથી જો કંપનીને 14 દિવસ પહેલાં એક દરખાસ્ત મળી હોય તો અન્ય વ્યક્તિને ઓડિટર તરીકે નિમણૂક કરી શકે. અન્ય ઓડિટર તરીકે એક કે એકથી વધુ પણ ઓડિટરની નિમણૂક કરી શકાય છે અને આ માટે મધ્ય સરકારની પરવાનગીની જરૂર રહેતી નથી. બીજું જોઈએ, ઉપર જણાવ્યા સિવાયના સંજોગોમાં ઓડિટરને કંપની તેના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં સામાન્ય સભામાં દૂર કરી શકે છે, પરંતુ તે માટે મધ્ય સરકારની અગાઉથી પરવાનગી મેળવવી જરૂરી છે. એટલે કે જે પહેલો મુદ્દો છે આપણો એ મુદ્દા સિવાય જો ઓડિટરની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરવામાં આવે કરી શકે છે, પરંતુ તે માટે મધ્ય સરકારની અગાઉથી પરવાનગી મેળવવાની હોય છે. આ સંજોગોમાં પણ કંપનીએ તેને દૂર કરવા માટેના સૂચિત ઠરાવની નકલ તેને મોકલી આપવી જોઈએ અને ઓડિટરને તે સામે લેખિત નિવેદન કરવાનો અધિકાર છે. તેમજ ઓડિટર એવો આગ્રહ રાખી શકે કે તે નિવેદન કંપનીએ સભ્યોને મોકલવું જોઈએ કે સભામાં વાંચવું જોઈએ. ઠરાવ વખતે સભામાં મૌખિક નિવેદન કરવાનો પણ ઓડિટરને હક છે. એટલે કે જે આ માટે સૂચિત ઠરાવની નકલ તે ઓડિટરને મોકલવી જોઈએ અને ઓડિટરને તે સામે લેખિત નિવેદન કરવાનો અધિકાર છે. તેમજ ઓડિટર એવો આગ્રહ રાખી શકે કે નિવેદન કંપનીએ સભ્યોને મોકલવું જોઈએ. એટલે કે જે નિવેદન કંપનીને કરે છે તે એના સભ્યોને મોકલવું જોઈએ અને સભાની અંદર વાંચવું જોઈએ. ઠરાવ વખતે સભામાં તે મૌખિક નિવેદન કરવાનો પણ ઓડિટરને હક છે. તો ઓડિટરને દૂર કરવાનો શું છે કે પ્રથમ ઓડિટર પ્રથમ સામાન્ય સભા પૂરી થાય એટલે છૂટો થાય છે. બીજું છે કે ડિરેક્ટર દ્વારા નિમાયેલ પ્રથમ ઓડિટરને સામાન્ય સભામાં સભ્યો દ્વારા દૂર કરી શકાય છે. અને ત્રીજું છે અન્ય સંજોગોમાં ઓડિટરને દૂર કરવા. તો એમાં પહેલું છે કે સભ્યએ કંપનીને ખાસ નોટિસ આપવી પડે. બીજું છે કંપની 7 દિવસ પહેલાં તે ઓડિટરને મોકલવી પડે. અને ત્રીજું છે ઓડિટર તે સામે લેખિત નિવેદન કરી શકે. અને ચોથું છે સભામાં મૌખિક નિવેદન પણ કરી શકે છે. તો આ છે આપણે ઓડિટરને દૂર કરવાના. ત્યાર પછી જોઈએ આપણે ઓડિટરનું વેતન કે મહેનતાણું. ઓડિટરની નિમણૂક 3 પક્ષો કરે છે તે આપણે જોઈ ગયા છીએ. પ્રથમ ઓડિટરની નિમણૂક ડિરેક્ટરનું મંડળ કરે છે. ત્યાર પછી દર વર્ષે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં તેની નિમણૂક સભ્યો કરે છે. અને જો આ રીતે નિમણૂક ન થાય તો મધ્ય સરકાર તેની નિમણૂક કરે છે. એટલે કે કંપનીના જે ઓડિટર છે તેની નિમણૂક ડિરેક્ટરનું મંડળ કરે છે, સભ્યો કરે છે અને મધ્ય સરકાર દ્વારા કરે છે. તો જ્યારે
પહેલું જોઈએ એનામાં, જ્યારે બોર્ડ નિમણૂક કરે ત્યારે તેનું વેતન પણ બોર્ડ નક્કી કરે છે. બીજું છે કે મધ્ય સરકાર તેની નિમણૂક કરે ત્યારે તેનું વેતન પણ બોર્ડ નક્કી કરે છે. અને ત્રીજું છે પરંતુ દર વર્ષે જ્યારે કંપનીની વાર્ષિક સભામાં તેની નિમણૂક થાય ત્યારે તેનું વેતન સભ્યો એટલે કે શેરહોલ્ડર જ નક્કી કરે છે. અને ચોથું છે કે સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ કરે છે, પરંતુ તેનું વેતન તો કંપની તેની સામાન્ય સભામાં નક્કી કરે છે. એટલે કે જો બોર્ડ દ્વારા નિમણૂક કરવામાં આવી તો તેનું વેતન જે બોર્ડ નક્કી કરશે, મધ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી તો પણ તેની વેતન બોર્ડ નક્કી કરશે. અને જ્યારે વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક થઈ હોય તો તેનું વેતન શેરહોલ્ડર નક્કી કરશે. જ્યારે સરકારી કંપનીમાં ઓડિટર નિમણૂક થઈ હોય, કેગ દ્વારા કરવામાં આવ્યું હોય તો તેનું વેતન કંપનીની સામાન્ય સભા જ નક્કી કરે છે. ઓડિટરની નિમણૂક ગમે તે પક્ષ કરે પરંતુ તેના વેતનની ચૂકવણી તો કંપની જ કરે છે. ઓડિટરના ખર્ચ સંબંધમાં કંપનીએ આપેલી કોઈપણ રકમનો સમાવેશ વેતનમાં કરવામાં આવે છે. વળી તેને ઓડિટર તરીકેની સેવા તેમજ અન્ય સેવાના બદલામાં જે વેતન આપવામાં આવે તેની સંપૂર્ણ વિગતો નફા નુકસાન ખાતામાં આપવી જોઈએ. એટલે કે ઓડિટરની નિમણૂક ગમે તે પક્ષ દ્વારા કરવામાં આવે પરંતુ તેની વેતનની ચૂકવણી તો કોણ કરશે? કંપની જ કરશે. અને ઓડિટરના ખર્ચ સંબંધમાં કંપનીએ આપેલી કોઈપણ રકમનો સમાવેશ છે એ શેમાં થશે? તો કે વેતનમાં થશે. અને ઓડિટર તરીકે જે સેવા તેમજ અન્ય સેવાના બદલામાં જે વેતન આપવામાં આવે છે તેની સંપૂર્ણ વિગતો જે છે એ નફા નુકસાન ખાતામાં આપવી જોઈએ. તો આ છે ઓડિટરનું વેતન કે તેનું મહેનતાણું. એના પછી જે 9મો ક્વેશ્ચન છે ઓડિટરના પ્રકારો, એટલે કે શાખા ઓડિટર, ખાસ ઓડિટર, પડતર ઓડિટર અને સંયુક્ત ઓડિટર. એ આપણે ચેપ્ટર 3 ની અંદર જોઈ ગયા છીએ. એટલે તમે એક વખત વાંચી લેજો.